टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું જુહી। મહાયુદ્ધે માત્ર ઈરાન, અમેરિકા કે ઇઝરાયલની પરિસ્થિતિ નથી બદલી, પણ બાકીના દેશોના ઉદ્યોગો પર પણ તેની અસર પડી છે, ખાસ કરીને ટુરિઝમ, ટેક્સટાઇલ અને એમએસએમઈ ઉદ્યોગ। ક્યારે આ પરિસ્થિતિ બદલાશે, લોકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે, આજ વિશે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વિકાસ અગ્રવાલ, જે ટેક્સટાઇલ એક્સપોર્ટર છે, દિનેશભાઈ નાવડિયા, જે ચેરમેન ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના, આ સાથે સુહાગ મોદી જે જોડાયા છે આપણી સાથે, અક્ષર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં। સૌથી પહેલાં વિકાસભાઈ આપની પાસે આવું, કારણ કે ટેક્સટાઇલ એક્સપોર્ટર છો આપ, એટલે આપનો બહોળો અનુભવ આ ક્ષેત્રમાં રહેલો છે। અત્યારની જે પરિસ્થિતિ છે એની ટેક્સટાઇલ માર્કેટ પર, ટેક્સટાઇલ ઉદ્યોગ પર કઈ રીતની અસર આપ જોઈ રહ્યા છો? નમસ્કાર ન્યૂઝ કેપિટલ। આપણે જે પરિસ્થિતિમાં અત્યારે છીએ, આ એક બહુ જોવા જેવી પરિસ્થિતિ છે, જેમાં આપણે જે આ વોર જેવું વાતાવરણ થયું છે એમાં આપણે એમ વિચારી છે કે સુરતથી ઘણું મોટું ટેક્સટાઇલનું એક્સપોર્ટ યુએઈને જતું રહે છે, અને યુએઈ માત્ર યુએઈ નથી, એ આખા વર્લ્ડનું એક સેન્ટ્રલ હબ છે, જે ફ્રી પોર્ટ છે, જ્યાંથી બધી આફ્રિકન કન્ટ્રીઝની, ગલ્ફની એવી કુવેત, ઓમાન, સાઉદી જેવી બધી કન્ટ્રીઝમાં આપણું ટેક્સટાઇલનું માલ સપ્લાય થાય છે। ઇવન આપણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું એ રીરૂટ થઈને દુબઈથી જ માલ બધું જાય છે। તો અત્યારે એવી પરિસ્થિતિ કે જે બધું વેટ એન્ડ વોચ જેવું છે, જે વોર લાઇક સિચ્યુએશનમાં બધું એકવાર હોલ્ટ પર આવી ગયું છે। તો દુબઈ એમ તો મેં બહુ સેફ કન્ટ્રી માનીએ છે કે, પણ અત્યારે જે એનું ગવર્નન્સ છે એ બહુ સારું કહેવાય છે, એને બહુ સેફેસ્ટ કન્ટ્રીમાં હોય છે। પણ આ જે વોરની સિચ્યુએશન છે આમાં ટેક્સટાઇલ મને લાગે છે હવે ઘણું પાછળ થઈ જશે। બેસિક એસેન્શિયલનું કોમોડિટીઝનું, એટલે ખાવાનું, મેડિસિનનું કદાચ વધારે પહેલાં આવશે, તો ટેક્સટાઇલ આમાં ઘણું અફેક્ટ થાય એમ લાગે છે। અને અમને અહીં 2-4 મહિના સુધી કંઈ એવું કંઈ બાઉન્સ બેક જેવું નથી લાગતું। ઓકે, દિનેશભાઈ આપની પાસે આવું, કારણ કે ડાયમંડ ઉદ્યોગ પર પણ એની અસર પડવાની છે, એટલે કઈ રીતની અસર આપ જોઈ રહ્યા છો, ને ગુજરાતની સાથે સાથે બીજા કયા રાજ્યોમાં અસર પડશે, સાથે સાથે ભારતની સાથે સાથે બીજા કયા દેશમાં અસર આપ જોઈ રહ્યા છો? નમસ્કાર જોઈબેન। ખાસ તો અમેરિકા, ઇઝરાયલના સંયુક્ત ઓપરેશન ઈરાન ઉપર જે કરવામાં આવ્યું એના કારણે દુબઈ અને બાકીના યુએના અલગ અલગ કન્ટ્રીઓને પણ ઇફેક્ટેડ થયા છે। પરંતુ હું ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઇઝરાયલ અને દુબઈ અને અમેરિકા ત્રણેય કન્ટ્રી સાથે ખૂબ મોટો વેપાર આપણે કરીએ છીએ। દુબઈની સાથે આપણે અત્યારે જે કંઈ એક્સપોર્ટ કરીએ છીએ એ 2024-25ની અંદર આપણું જે એક્સપોર્ટ હતું એ $7,868 મિલિયન હતું। પરંતુ થોડીક પરિસ્થિતિ વૈશ્વિક સ્તર ઉપર પોઝિટિવ ટર્મ દ્વારા ટેરિફને ઓછો કરવાની પરિસ્થિતિના કારણે એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026 સુધીમાં જે આપણે એક વર્ષની અંદર દુબઈની અંદર એક્સપોર્ટ કરેલું $7,868, એની સામે 6 મહિનાની અંદર આપણે $7,680 મિલિયન આપણું એક્સપોર્ટ દુબઈમાં હતું। દુબઈ એ માટે આપણી માટે અગત્યનું સેન્ટર છે, કારણ કે અત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટો બધી કનેક્ટેડ, કાર્ગો સિસ્ટમ વાયા દુબઈ યા કતાર, આ બધી જ એરલાઇન્સના મારફતે વર્લ્ડ વાઇઝ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર માલ સપ્લાય થતો હોય છે। આ એરપોર્ટ બંધ થવાના કારણે અત્યારે જે પણ પાર્સલો રફ ડાયમંડના, કારણ કે અત્યારે વિશ્વનું સૌથી મોટું રફ ડાયમંડનું ટ્રેડિંગ માર્કેટ હોય તે દુબઈ છે। હવે દુબઈની અંદર આ એરપોર્ટ બંધ થવાના કારણે કે જે રોજના સુરતની અંદર અમારા કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના 300થી 400 પાર્સલ ઇમ્પોર્ટ થતા હોય છે રફ ડાયમંડના, એ સંપૂર્ણપણે અત્યારે બંધ છે। બીજું, અહીંથી આપણે જે કંઈ એક્સપોર્ટ કરતા હોઈએ છીએ સુરત અને મુંબઈથી, એ પણ અત્યારે હોલ્ડ જેવી સ્થિતિની અંદર છે। એટલે જે કાંઈ ટાઈમે સપ્લાય માલ પહોંચાડી શકવો જોઈએ એમ પહોંચાડી પણ શકતા નથી। અને સેમ ટુ સેમ ઇઝરાયલ પણ આપણી માટે એટલું જ અગત્યનું છે
ઇઝરાયલની અંદર પણ આપણું એક્સપોર્ટ 2024-25ની અંદર $548 મિલિયન હતું. અને આપણે ખાસ વાત કરીએ તો એપ્રિલ 25થી ફેબ્રુઆરી 26ની અંદર આપણે 514 મિલિયન, એટલે 6 મહિનાની અંદર આપણે $514 મિલિયન એક વર્ષની અંદર જે એક્સપોર્ટ થયો હતો એ આપણે 6 મહિનામાં $514 મિલિયન એક્સપોર્ટ કર્યું. ઇઝરાયલની અંદર જે નેચરલ ડાયમંડના કલર સ્ટોન હોય છે જે હાઈલી કોસ્ટલી, અને ખાસ કરીને સોલિટર ડાયમંડ જે એકદમ કોસ્ટલી ડાયમંડ હોય છે, એનું માર્કેટ ખૂબ મોટું માર્કેટ છે. ઉપરાંત એ લોકો જુઇસનું વોલ્ટ રફ ડાયમંડની અંદર ખૂબ મોટો છે. હોંગકોંગ ને ચાઇનાથી ખરીદી પણ ઇઝરાયલના માધ્યમથી ખૂબ મોટી જ્વેલરીની થાય છે. એટલે આ બધું જોઈએ તો આ યુદ્ધના કારણે આ સાયકલ અત્યારે કંઈક અટવાશે એવું દેખાઈ રહ્યું છે. ખાસ તો અમેરિકા પણ વિશ્વનું સૌથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું માર્કેટ છે. અત્યારે અમેરિકા $90 બિલિયન અમારું માર્કેટ છે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું. આ યુદ્ધ જેવા માહોલની અંદર આપણે સમજી શકીએ કે લોકો ક્યારેય કોઈ પણ વસ્તુ મોજ શોખની ખરીદી નથી કરતા. એટલે આ બધા યુદ્ધના કારણે એની નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થશે. અને સાથે સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, ફાર્મા ઇન્ડસ્ટ્રી, કેમિકલ ઇન્ડસ્ટ્રી, આ બધી જ ઇન્ડસ્ટ્રીને નેગેટિવ ઇમ્પેક્ટ. દિનેશભાઈ આપની પાસે આવીશ, પરંતુ એક મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ગલ્ફ દેશોના 2 મહત્વપૂર્ણ નેતાઓ સાથે વાતચીત કરી. ઓમાનના સુલતાન હેથમ બિન તારીક સાથે ફોન પર વાત કરી. કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ ખાલેદ સાથે પણ તેમણે ચર્ચા કરી છે. ગલ્ફ દેશોમાં થયેલા હુમલાઓ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. ત્યાં વસતા ભારતીય લોકોની સુરક્ષા અંગે પણ તેમણે ચર્ચા કરી હોવાની જાણકારી મળી રહી છે. તો આપણી સાથે 3 મહેમાનો જોડાયા છે. ચર્ચાને આગળ વધારીએ. દિનેશભાઈ, આપ કંઈ કહી રહ્યા હતા? ફરી એકવાર આપની પાસે આવું. મેઇન તો મેં જે કાંઈ કોસ્ટલી પ્રિસિયસ માલ હોય છે એ એર કાર્ગોના મારફતે અલગ અલગ વિશ્વની કન્ટ્રીઓની અંદર જતો હોય છે. આ પરિસ્થિતિ ઊભી થવાના કારણે આપણે યુરોપિયન કન્ટ્રી સાથે પણ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું ખૂબ મોટું માર્કેટ છે. આ પરિસ્થિતિની અંદર એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કરવાના ખૂબ મોટા પ્રશ્નો ક્રિએટ થશે. સાથે સાથે કોવિડ-19 પછીની જે પરિસ્થિતિ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ઊભી થયેલી, પછી ટેરિફ આવ્યું, પરંતુ આ બંનેમાંથી ટેરિફમાં રાહત મળી, કોવિડની પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડતી ગઈ, માર્કેટ થોડું પિકઅપ થતું ગયું. ત્યાં આ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનના યુદ્ધના કારણે ફરી માર્કેટ ડિસ્ટર્બ થશે. ઓલરેડી યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફટકો પડેલો. આજે રશિયાની અંદરથી પણ આપણે 30% રો મટીરિયલની સપ્લાયનું ખૂબ મોટું માર્કેટ હતું. G7 દેશના પ્રોહિબિશન બેન્ડના કારણે આપણે રશિયાથી માલ પણ ઇમ્પોર્ટ નહોતા કરાવી શકતા. આ ઘણી વિષમ પરિસ્થિતિઓ હતી. અને આપણે જાણીએ છીએ કે આ જે અત્યારે યુદ્ધ સ્ટાર્ટ થયું છે ઇઝરાયલ અમેરિકા વર્સિસ ઈરાન, એ દુનિયાના 50% કરતાં વધારે દેશોને આર્થિક રીતે ઇફેક્ટેડ ઊભો ચોક્કસ કરશે. કારણ આજે અમેરિકા ખૂબ મોટું માર્કેટ છે. અને જે અગાઉ મારા ભાઈએ વાત કરી ટેક્સટાઇલ સાથે જોડાયેલા મિત્રએ, કે દુબઈ એક ફ્રી ટ્રેડ સેન્ટર છે. આજે આપણે અહીંથી પાકિસ્તાન ડાયરેક્ટ માલ એક્સપોર્ટ નથી કરી શકતા, પરંતુ દુબઈ વાયા દુબઈ ત્યાંના જે વેપારીઓ હોય એ ત્યાં આવીને ખરીદી કરીને માલ લેતા હોય છે. એ ટેક્સટાઇલ હોય કે ડાયમંડ જ્વેલરી હોય. તો એ જ પ્રમાણે બાકીના જે નાની નાની કન્ટ્રીઓ છે, સાઉથ આફ્રિકા ખંડની કે યુએની નાના નાના જે દેશો છે, એ તમામ દેશોનો આ એક એવું મેઇન સેન્ટર પોઈન્ટ હતું. અને ઉપરાંત ભારત સરકારે દુબઈ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે પ્રમાણે કર્યા છે એનો પણ બેનિફિટ ઉદ્યોગની અંદર ખૂબ મોટો થઈ રહ્યો હતો. આ યુદ્ધના કારણે હું ચોક્કસ માનું છું કે ઇકોનોમિકલ રીતે જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો નેગેટિવ ઇમ્પેક્ટ મેં કીધું એમ ટેક્સટાઇલ હોય, ડાયમંડ હોય, કેમિકલ હોય, ફાર્મા હોય, આ બધા સેક્ટર ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ ચોક્કસ ઊભી થશે. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એમની સાથે જોડાયેલા લાખો વર્કરોને પણ જો લાંબા ગાળાનું યુદ્ધ ચાલશે તો ચોક્કસ એમાં ઇફેક્ટ ઊભી થશે. અને ઇન્ડસ્ટ્રીના લોકો અત્યારે એવું માની રહ્યા છે, વ્યક્તિગત રીતે હું પણ માનું છું
કે આ યુદ્ધ લાંબુ નહીં ચાલે. જે પ્રમાણે અમેરિકા આક્રમકતા દર્શાવી રહ્યું છે અને ઇઝરાયલની સાથે એ જોતા લાગે છે કે આ યુદ્ધનો જલ્દી કંઈક નિવાડો આવશે જ. પરંતુ આજે વ્યક્તિગત રીતે હું મારી વાત કરું તો અમારા પણ લેબોનીઝ અને ઇટલીના પાર્સલો ઓલરેડી દુબઈ કાર્ગોની અંદર અત્યારે અટવાયેલા છે. કારણ કે ત્યાંથી જે કંઈ ફેસિલિટી આગળ સર્વિસ આપવાની હોય એ ફ્લાઇટો બંધ હોવાના કારણે અત્યારે અમારા ક્લાયન્ટોને અમે ટાઈમસર માલ પણ પહોંચાડી શકતા નથી. એટલે આવી વિષમ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે અને ચોક્કસ આના પરિણામો લાંબુ યુદ્ધ ચાલશે તો આવતા દિવસની અંદર ઇકોનોમિકલ રીતે ખૂબ મોટી અસર ઊભી થશે. બિલકુલ, આપણી સાથે સુહાગ મોદી જોડાયા છે, અક્ષર ટ્રાવેલ્સના ડિરેક્ટર છે સુહાગભાઈ, કારણ કે હવે વેકેશનનો સમયગાળો આવશે, જે એક્ઝામ પતશે એના પછી હંમેશા લોકો એ રીતનું પ્લાનિંગ કરતા હોય છે કે આવનારા ગરમીની જે રજાઓ છે એમાં બાળકો સાથે આઉટ ઓફ ઇન્ડિયા પ્રવાસ કરે, એના માટે પહેલેથી તૈયારીઓ પણ કરી દેવાતી હોય છે. એટલે ટિકિટ બુકિંગથી લઈ અને હોટેલ બુકિંગ બધું જ કરી દેવામાં આવતું હોય છે. હવે એ લોકો શું કરશે એ સૌથી મોટો પ્રશ્ન છે. અને સાથે સાથે જે લોકોનું દુબઈમાં બુકિંગ થઈ ગયું હશે કે બાકીના જે પણ અત્યારે જે દેશોમાં હુમલા થયા છે ત્યાં એ લોકો જવાના હશે તો એ લોકોની પરિસ્થિતિ કઈ રીતની હશે, અને સાથે સાથે અત્યારે જે લોકો ફસાયા છે દુબઈમાં પહેલેથી એ લોકોની કઈ રીતની પરિસ્થિતિ? હું સૌ પ્રથમ વાત કરું તો અત્યારે સ્વાભાવિક રીતે યુદ્ધ થાય ત્યારે કોઈ પણ પ્રવાસીઓ કે માનવ સહજ સ્વભાવ છે કે એ લોકોને ક્યાંક ને ક્યાંક અંદરથી ડર હોય છે, જે પોતે અસુરક્ષિત મહેસૂસ કરતા હોય છે. આવા સંજોગોમાં હું કહીશ કે દુબઈની ગવર્મેન્ટ અને ભારતની ગવર્મેન્ટ બંનેનું લાયઝનિંગ અને બંનેના સંબંધો એટલા સારા છે જેના કારણે આજે જેટલા પણ ભારતીય પ્રવાસીઓને આપણે વાત કરીએ કે સૌથી વધારે ગુજરાતી ઘણા બધા પ્રવાસીઓ છે, આશરે 5000 જેટલા ગુજરાતી પ્રવાસીઓ ત્યાં અત્યારે હયાત હશે, જે સુરક્ષિત છે. અને અમારી ટીમ અને અમે ટુરિઝમ એસોસિએશન્સને અમારી આખી ટુરિઝમ બોર્ડ સાથે દુબઈ સાથે અમે લોકો જે કમ્યુનિકેશન કરી રહ્યા છે એના પરથી એટલી માહિતી સ્પષ્ટ થાય છે કે આપણા દરેક પ્રવાસી સુરક્ષિત છે, એમને સરકારનો પણ પૂરો સહકાર છે ત્યાં. અને રહી વાત આગળની વ્યવસ્થાની, તો જેમ સ્થિતિ થાળે પડતી જશે એમ સરકાર જે ફ્લાઇટની વ્યવસ્થા ઓપન કરશે એકવાર એરસ્પેસ, એના પછી એ લોકોને લાવવાની વ્યવસ્થા શરૂ કરશે. બીજી વાત આપણે કરીએ કે આવનારા પ્રવાસીઓ ગુજરાતી છે ને પ્રવાસમાં ક્યારેય અટકતા નથી. આપણે ઘણા બધા યુદ્ધ જોયા, રશિયા યુક્રેનનું યુદ્ધ અત્યારે ચાલુ રહ્યું છે છતાં પણ ઘણા બધા પ્રવાસીઓ ત્યાં રશિયાનું પણ પ્રવાસ કરી રહ્યા છે અને કન્ટિન્યુ ચાલુ છે. એની સામે જોવા જઈએ તો આવનારા સમયમાં ઉનાળુ વેકેશન આવવાનું છે, એપ્રિલ મે જૂનની વાત કરીએ તો ઘણા બધા પ્રવાસીઓ અત્યારે ટૂર બુક કરાવેલી છે. અત્યારે એ લોકોનામાં ડરનો માહોલ નથી. હા, એ લોકોનામાં એક પ્રશ્ન ઊભો થયો છે કે ભાઈ કદાચ એ સમયે સ્થિતિ આવી રહેશે તો શું થશે. તો એવા સમયની પરિસ્થિતિમાં પણ અમારો નિર્ણય ફક્ત ને ફક્ત અમારા પ્રવાસીઓના હિતમાં જ રહેશે કે અમે એ નિર્ણય પર આવી ચૂક્યા છીએ કે ભાઈ જે પણ એરલાઇન હશે એ એરલાઇન જો એ લોકોને રિફંડ આપશે તો એમને પૂરું રિફંડ મળશે અથવા તો એમને ક્રેડિટ નોટ મળશે. અને સામે અમારી જેટલી હોટલો સાથે દુબઈની અંદર કે ગલ્ફ કન્ટ્રીઝની અંદર જેટલી પણ હોટલ્સ છે એ બધાના ટાઈઅપ સાઇટસીંગ સાથેના જે કંઈ પણ હોય એના માટે પણ એમને ક્રેડિટ નોટ મળી શકશે. પણ હજી એ સમયની વાર છે. અત્યારે જોવા જઈએ તો એપ્રિલ મે અને જૂનનો સમય હજી લગભગ 1-1.5 મહિનાની વાર છે. તો ત્યાં સુધીમાં સ્થિતિ થાળે પડી જશે એવું અમને લાગી રહ્યું છે. સુહાગભાઈ, આપે એમ કહ્યું કે આગામી સમયમાં હજુ વાર છે એટલે કદાચ બધું થાળે પડી જાય, એટલે આપને એવું લાગે છે કે ટૂંક સમયમાં જ થોડા જ દિવસોની અંદર આ પરિસ્થિતિ પલટાઈ જશે, આ જે યુદ્ધની પરિસ્થિતિ છે એ બંધ થઈ જશે, આપને એવું લાગે છે? એટલે ટુરિઝમને કોઈ ફટકો નહીં પડે? આમ જોવા જઈએ ને તો ટુરિઝમને થોડોક ફટકો પડી શકે છે, પરંતુ ટુરિઝમ દુબઈની ગવર્મેન્ટના આપણે કન્સર્ન કરીએ તો દુબઈ ડેસ્ટિનેશન ગલ્ફ ડેસ્ટિનેશનનો ફટકો પડી શકે છે. પણ ગલ્ફ ડેસ્ટિનેશનના ફટકાની સામે ગુજરાતી અને ભારતીય પ્રવાસીઓ માટે બહુ બધા ઓપ્શન છે. આપણે જોવા જઈએ તો ઇન્ડિયાની અંદર અને ઇન્ડિયાની બહાર એટલા બધા ભરપૂર ઓપ્શન્સ છે કે જેના માટે પ્રવાસી પાસે બીજો વિકલ્પ મળી રહે છે. અને આ વિકલ્પ જ્યારે મળી રહેશે ત્યારે પ્રવાસીને પોતાને એમ લાગશે કે ના, આપણે આ વેકેશન સમયમાં આપણે એક નહીં તો બીજા વિકલ્પ પર, બીજો નહીં તો ત્રીજા વિકલ્પ પર આપણે કરી શકીશું. સ્થિતિ થાળે પડવાની વાત રહી તો એમાં આની ઉપર કોઈ જજમેન્ટ આપણે લઈ શકવાના નથી, કારણ કે અત્યારની સિચ્યુએશન જોતાં એવું લાગી રહ્યું છે કે ધીરે ધીરે શક્યતા ખરી કે એ થાળે પડી છે. કારણ કે આજે ઇઝરાયલના પ્રધાનમંત્રીએ જે પ્રમાણે નિવેદન આપ્યું છે
કે ભાઈ યુદ્ધ બહુ લાંબુ નહીં ચાલે અને વહેલી તકે પૂરું થઈ જશે. તો આપણે પણ એક સકારાત્મક વિચાર સાથે ચાલીએ છીએ કે ભાઈ યુદ્ધ જલ્દી થાળે પડી જાય અને રૂટીન જે હતું ધંધાનું છે, વિકાસનું છે, એ બધી વસ્તુઓ ફરીથી બંને દેશો વચ્ચે શરૂઆત થઈ જાય. ઓકે, વિકાસભાઈ આપની પાસે આવું. વિકાસભાઈ, કોવિડના સમયે ટેક્સટાઇલ ઉદ્યોગ આખો પડી ભાંગ્યો હતો, આપણે સૌ કોઈ જાણીએ છીએ. એમાંથી બેઠા થતાં ખાસો સમય લાગ્યો હતો અને એવી જ રીતે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં આપને શું લાગે છે કે જેટલા પણ શ્રમિકો છે ખાસ કરીને એ લોકોની નોકરી છીનવાઈ જવાનો કોઈ ભય? એમ લાગે છે કે અત્યારની જે સિચ્યુએશન છે આ વધારે લાંબી ન ટકવી જોઈએ, કેમ કે આ આખા વર્લ્ડની ઇકોનોમી માટે બહુ ખરાબ અસર થાય એવું લાગે છે. સો એમ કે આપણું જે પોલિસ્ટર ફેબ્રિક છે એનું મેનમેડ ફાઇબર જે બને છે એ પેટ્રોલિયમનું બાય પ્રોડક્ટ છે. તો જેમ આપણે કાચું તેલ મોંઘું થાય તો આ અસર સીધી ટેક્સટાઇલ પર આવશે, જેનું પ્રપોર્શનલી કાપડનું એ મોંઘું થશે. તો એમ જોઈએ તો આ એક્સપોર્ટ ઓલરેડી આટલું કોમ્પિટિટિવ છે અને આવી પરિસ્થિતિમાં આપણે વધારે કોમ્પિટિટિવ થઈ જઈશું. તો એમ વિચારીએ છીએ કે આનું આ જલ્દી નિદાન આવવું જોઈએ અને આપણે રાહ જોઈએ છે કે આનું શું એટલે વેટ એન્ડ વોચ સિચ્યુએશનમાં છે અને બધી વસ્તુ સારી થઈ જાય તો બધી ઇન્ડસ્ટ્રી માટે આપણે થોડું પોઝિટિવ આઉટલુક રાખીએ છીએ. ઓકે, દિનેશભાઈ, આપના મતે કારણ કે કોવિડ અને કોવિડ પછીની જે સિચ્યુએશન છે, રત્ન કલાકારોના આપઘાતના કિસ્સા પણ આપણે જોયા કે ઘણા વધી રહ્યા છે. આપને શું લાગે છે કે આ પરિસ્થિતિ એમના માટે કઈ રીતની હશે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર ખાસ કરીને કઈ રીતની અસર આપ જોઈ રહ્યા છો? મેં શરૂઆતના જ પહેલાં કીધેલું કે એક્સપોર્ટની દ્રષ્ટિએ જે મેં સ્ટેટિસ્ટિકલ ફિગર આપેલા કે દુબઈ અને ઇઝરાયલ સાથે આપણે ખૂબ મોટો વ્યવહાર આર્થિક રીતે આપણે કરીએ છીએ. અત્યારની પરિસ્થિતિની અંદર રત્ન કલાકારોની જો આપણે વાત કરીએ તો એવો કોઈ અત્યારે ડર કે ભય નથી કે રત્ન કલાકારોને કોઈ ફેક્ટરી બંધ થાય ને કામ એમને ન મળે. સૌથી સારી બાબત એ છે કે અત્યારે આપણી પાસે બે ઓપ્શન ખૂબ મજબૂત છે. એક નેચરલ ડાયમંડનું માર્કેટ પણ ધીરે ધીરે પિકઅપ થતું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રમાણે ડાયમંડ ઉપર કટ એન્ડ ડાયમંડ પોલિસ ઉપર ડ્યુટી ડ્રોબેક કરી હતી, સાથે સાથે એલજીડી લેબગ્રોન ડાયમંડનું પણ માર્કેટ વૈશ્વિક સ્તર ઉપર અને લોકલ માર્કેટની અંદર ખૂબ સારું છે. આ બંને ઇન્ડસ્ટ્રીના મુવમેન્ટની અંદર કારીગરોની સંખ્યા એ જ છે, એમાં કોઈ નવા કારીગરો એડ નથી થયા કે નવા કારીગરો કોઈ આવ્યા નથી. એટલે એલજીડીનું પ્રોડક્શન કરવું હોય તો એની માટે સેમ મશીનરી, સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમ સ્કિલ બધું સેમ જ છે. તો એક વસ્તુ હાલતી હતી ને બીજી વસ્તુ નહોતી હાલતી, તો છતાં પણ આપણે કોવિડ જેવી પરિસ્થિતિ પછી જે મંદીનો માહોલ વૈશ્વિક સ્તર ઉપર ઊભો થયેલો, એમાં રત્ન કલાકારોને એક પ્રોબ્લેમ ચોક્કસ આવેલો કે એ લોકોની જે સેલરી નેચરલ ડાયમંડની અંદર હતી એ આ સીવીડી ડાયમંડની અંદર સેલરી એ જ હતી, પરંતુ ટાઈમ કટ ઓફ, અઠવાડિયામાં 2 દિવસની રજા, આ બધા પ્રોબ્લેમોના કારણે જે 30-35 હજારનું રત્ન કલાકાર કામ કરતો હતો એને 10-15 હજાર એટલે 20-22-25 હજારનું કામ કરવા લાગ્યો. એના કારણે ઇકોનોમિકલ રીતે એમની આર્થિક પરિસ્થિતિ થોડી વીક થયેલી. એની માટે જ હું ગુજરાત સરકારનો ખાસ આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમથી. ખાસ કરીને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીએ, અમારા મત વિસ્તારના શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા, આ તમામ લોકોના પ્રયત્નના કારણે 135 કરોડ કરતાં વધારે રકમ રત્ન કલાકારોના બાળકોની શૈક્ષણિક ફી, આ ગુજરાતની હિસ્ટ્રીમાં પહેલો કિસ્સો છે કે આ ગુજરાત સરકારે આ પ્રકારની મદદ કરી. અત્યારની પરિસ્થિતિની અંદર રત્ન કલાકારોનું હું ચોક્કસ માનતો, જો આના પરિસ્થિતિ આ યુદ્ધ ન આવ્યું હોત અને પરિસ્થિતિ જે પ્રમાણે થાળે પડતી જતી હતી, તો આવતા દિવસોની અંદર રત્ન કલાકારનો એક ગોલ્ડન પીરિયડ આવત. કારણ કે જ્યારે નેચરલ ડાયમંડ ને એલજીડી ડાયમંડની બંનેને ડિમાન્ડમાં ગ્રોથ થાય તો પ્રોડક્શન આપોઆપ વધારવું પડે, અને પ્રોડક્શન જ્યારે વધારવાની જરૂરિયાત પડે ત્યારે વર્કરોની જરૂર પડે. પણ મેં અગાઉ કીધું એમ વર્કરો વધારે છે નહીં, નવા વર્કરો આવતા નથી, જે છે એ જ વર્કરો છે.
તો એમનો ગોલ્ડન પીરિયડ ચોક્કસ આવત. પરંતુ આ મારે અગાઉના વક્તાઓએ જે પ્રમાણે કીધું, બધા અપેક્ષાઓ રાખીએ છીએ કે આ યુદ્ધ લાંબુ નહીં ચાલે. કારણ કે જે પ્રમાણે યુદ્ધનું જે અત્યારે દિશામાં જઈ રહ્યું છે, આક્રમકતા વધી રહી છે, એના કારણે આ લાંબુ યુદ્ધ ખેંચાશે નહીં. અને ફરી જે કાંઈ સિચ્યુએશન વર્લ્ડ વાઇઝ અત્યારે ક્રિએટ થઈ રહી છે એની અંદર અંશ રાહત મળશે કે જેથી કરીને પુનઃ એ ટેક્સટાઇલ હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય કે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગનો કારોબાર હોય, કોઈ પણ કારોબાર, એની અંદર ધીરે ધીરે થોડોક વેઇટિંગ પીરિયડ આવશે, થોડુંક ઇન્ડસ્ટ્રીના લોકોને સહન કરવાનો આવશે, પણ એમનો ભાર રત્ન કલાકારો પર નહીં પડે. કારણ કે કોઈ પણ માલિક અત્યારે એવું નહીં છે કે મારો વર્કર મારે નથી કારખાનું છોડીને જતો રહે. એટલે આના કારણે રત્ન કલાકારોને જરા પણ ચિંતા કરવાની જરૂર નથી અને પરિસ્થિતિ થાળે પડતા પણ વાર નહીં લાગે. વૈશ્વિક સ્તર ઉપર આ જે બધી ઘટનાઓ બનતી છે એ કોઈના હાથમાં છે નહીં. એમાં ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, કોઈ પણ રીતે આ જે કાંઈ ઇન્ડસ્ટ્રીઓ હોય આ પરિસ્થિતિનો સામનો જ કરવાનો રહ્યો. પરંતુ આપણે સૌ અત્યારે ભાગ્યશાળી છીએ કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી પરિસ્થિતિની અંદર વૈશ્વિક સ્તર ઉપર જે પ્રમાણે સંબંધો મેન્ટેન કરીને ફોરેનના અલગ અલગ કન્ટ્રીઓ સાથે જે પ્રમાણે એમની રિલેશન ડેવલપ કર્યા છે એ રિલેશન આપણને અગાઉ પણ કામ લાગ્યા છે. રશિયાના યુદ્ધ વખતે ત્યાંથી આપણા સ્ટુડન્ટોને લાવવામાં પણ ખૂબ મોટો ભારત સરકારનો ફાળો હતો. ગઈકાલે પણ 4 ફ્લાઇટો સ્પેશિયલ ઓપરેટ કરી દુબઈથી ભારતના જે કાંઈ પ્રવાસીઓ ત્યાં ફસાયેલા હતા એને પણ લાવવામાં આવ્યા. કુવૈતની ફ્લાઇટ પણ આજે ડિસિઝન લેવામાં આવ્યું છે કે એની પણ સર્વિસીસ ચાલુ કરવામાં આવશે. એટલે આમાં સરકાર પણ આ બાબતે ખૂબ અગ્રેસર છે અને અવારનવાર જે કાંઈ કન્ટ્રીઓના જે તે કંઈ કન્ટ્રી હોય એની સાથે વાતચીત કરીને યોગ્ય સોલ્યુશન લાવવા માટેના પ્રયત્નો છે. અને સાથે સાથે જે પ્રમાણે ભારત સરકારે ફ્રી ટ્રેડ ડીલ અલગ અલગ દેશો સાથે આપણે કરી રહ્યા છીએ, એના કારણે આપણું ઇકોનોમિકલ રીતે આપણા ઉદ્યોગો, એ એસએમઈ ઉદ્યોગ હોય, લાર્જ હોય, આ બધા ઉદ્યોગોને ધીરે ધીરે એમાં ખૂબ મોટો બેનિફિટ અત્યારે બતાવી રહ્યો છે. આપણે જે પ્રમાણે છેલ્લા 6 મહિનાની અંદર વિશ્વના મોટા ખાસ કરીને યુએઈ સાથે જે મધર ઓફ ડીલ કરી છે એના કારણે તો આ ઉદ્યોગને ખૂબ મોટા ફાયદાઓ થયા છે. અમેરિકા સાથે પણ અત્યારે કરારો આપણે સાઈનો થવાની તૈયારી ઉપર છે. યુએઈ સાથે છે, પછી ઓસ્ટ્રેલિયા સાથે, આ બધી કન્ટ્રીઓની સાથેને જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટો આપણે જે કરી રહ્યા છીએ ફ્રી ટ્રેડ, એના કારણે ઉદ્યોગોને બેકઅપ અને પુશઅપ ધીરે ધીરે મળતું હતું અને ચોક્કસ પરિસ્થિતિ થાળે પડતા વધારે એમાં બેનિફિટ અમે જોઈ રહ્યા છીએ. બિલકુલ વિકાસભાઈ, આપની પાસે આવું કારણ કે ટેક્સટાઇલ એક્સપોર્ટર તરીકે એક્સપોર્ટ બિઝનેસમાં કઈ રીતની અસર આપ જોઈ રહ્યા છો અને બાકીના જેટલા પણ નાના ઉદ્યોગો છે એમને કઈ રીતની અસર આપ જોઈ રહ્યા છો? તો ટેક્સટાઇલ એક્સપોર્ટ ઘણું મોટું આપણું સુરતથી જે થાય છે આમાં અસર તો છે જ. કેમ કે આપણે જોઈએ તો લાસ્ટ 4 દિવસમાં આપણે ઘણા બધા જે આપણે દુબઈના બાયર છે એ લોકોએ ઓર્ડર હોલ્ડ પર મૂક્યા છે. એ લોકોએ એમ કે પોઝ કરી દીધું કે નેક્સ્ટ વીક સુધી બધું અમે જોઈશું માર્કેટ કેવું રહેશે, આ વોર રૂકશે કે નહીં, એ પ્રમાણે એ લોકો ઓર્ડર કદાચ કેન્સલ કરશે કે કદાચ આગળ વધશે. તો અત્યારે આ થોડું એક હોલ્ડવાળી પોઝિશનમાં છે, અમે પોઝ પર છીએ. તો આ થોડું જોવા જેવું છે કે આ માર્કેટ્સ કેવી રીતે રિએક્ટ કરશે. કેમ કે જો ટેક્સટાઇલને અસર થશે તો ઘણી મોટી થશે. કેમ કે સુરતનું મોટું માર્કેટ જે વર્ષનું 6,000 કરોડથી વધારાનું ટેક્સટાઇલ એક્સપોર્ટ ખાલી ગલ્ફ કન્ટ્રી માટે થાય છે. તો આપણા માટે થોડુંક સેટબેક રહેશે કે આ મોટું ગેપ રહેશે સુરત માર્કેટ માટે. જી વિકાસભાઈ, દિનેશભાઈ અને સુહાગભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે ડિબેટ ઓફ ધ ડેમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.